આકાશવાણી ભુજ સમાચાર તૌફિક સમા વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મહિલાઓની આગેવાની હેઠળના વિકાસનું સૌથી મોટું ઉદાહરણ ગુજરાત છે। ગુજરાતે દેશને સહકારિતાનું સફળ મોડલ આપ્યું છે અને રાજ્યની મહિલાઓના શ્રમ અને સામર્થ્યથી ગુજરાતનું સહકારિતા મોડલ વિકસ્યું છે। ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે નવસારી જિલ્લાના વાંસી બોરસીમાં આયોજિત લખપતિ દીદી સંમેલનમાં પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે આગામી 5 વર્ષમાં 3 કરોડ લખપતિ દીદી તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય છે। મહિલાઓના સન્માનને વિકાસની પહેલી સીડી ગણાવતા તેમણે જણાવ્યું કે તેમની સરકાર મહિલા સન્માનને પ્રાથમિકતા આપી રહી છે। પ્રધાનમંત્રીએ આ સંમેલનમાં 25,000થી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને 450 કરોડ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ કર્યું। પ્રધાનમંત્રીએ લખપતિ દીદી યોજનાના 10 લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દીકરીઓના ભણતર અને ગણતર માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે રાજ્યની મહિલાઓ લખપતિ દીદી બની છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવસારી ખાતે મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવતી 2 મહત્વપૂર્ણ યોજનાઓ જી સફલ અને જી મૈત્રી શરૂ કરાવી હતી। જી મૈત્રી યોજનાનો હેતુ ગ્રામીણ સ્ટાર્ટઅપને આગળ વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક ઉકેલો માટે સામાજિક સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે। સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આવતીકાલથી પ્રારંભ થશે। 4 એપ્રિલ સુધી ચાલનાર સંસદના બજેટ સત્રમાં 20 બેઠકો યોજાશે। આ સત્રમાં અનુદાન માટેની માંગણીઓના વિધેયક પર ચર્ચા અને મતદાન થશે। આ ઉપરાંત બેન્કિંગ કાયદા સુધારા વિધેયક, રેલવે સુધારા વિધેયક અને ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક અંગે ચર્ચા હાથ ધરાશે। હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે 10 થી 16 માર્ચ સુધી વધારાની 1200 જેટલી બસો વડે કુલ 7100 જેટલી વધારાની ટ્રીપનું સંચાલન કરવાની જાહેરાત કરી છે। એસટી નિગમની યાદીમાં જણાવ્યું છે કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજથી ગોધરા, દાહોદ, જાલોદ, છોટાઉદેપુર સહિતની જગ્યાએ જવા માટે વધારાની બસો સંચાલિત કરવામાં આવશે। આ ઉપરાંત ડાકોર અને દ્વારકા જવા માટે 500 બસો દ્વારા 4000 જેટલી ટ્રીપો સંચાલિત કરાશે। વધારાની બસો માટેનું એડવાન્સ અને કરંટ બુકિંગ ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in અને મોબાઈલ એપ્લિકેશન પરથી કરી શકાશે। જિલ્લાની તમામ અદાલતોમાં ગઈકાલે વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી। આ લોક અદાલતમાં 4915 પ્રી લિટિગેશન કેસો, 948 સમાધાન લાયક કેસો અને 3897 સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ સિટિંગના કેસનો નિકાલ થયો હતો। કુલ 9760 કેસનો ઉકેલ કરી 21 કરોડના ચુકાદા આપવામાં આવ્યા હતા। ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના મુખ્ય સંરક્ષકના માર્ગદર્શન હેઠળ તથા કચ્છના મુખ્ય જિલ્લા ન્યાયાધીશના માર્ગદર્શનમાં લોક અદાલત સફળતાપૂર્વક યોજાઈ હતી। તમામ તાલુકાઓ અને ફેમિલી કોર્ટમાં ન્યાયાધીશોએ લગ્ન સંબંધિત કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ અને વાહન અકસ્માત વળતરના કેસોમાં અગાઉથી સમાધાન પ્રક્રિયા હાથ ધરી હતી। આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ આજે દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે। અત્રે ઉલ્લેખનીય છે કે ભારત તાજેતરની મેચમાં ટોચનું સ્થાન ધરાવે છે। ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ભારતે ફાઇનલમાં જગ્યા બનાવી છે। ગત સપ્તાહે રમાયેલી ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 44 રનથી વિજય મેળવ્યો હતો। આ પહેલા બંને ટીમ મુંબઈમાં વર્ષ 2023ના આઈસીસી ક્રિકેટ વિશ્વકપની સેમીફાઇનલ મેચ રમી હતી, ત્યારે પણ ભારત 70 રનથી જીતી ગયું હતું, જ્યારે ન્યૂઝીલેન્ડ છેલ્લે વર્ષ 2019માં માન્ચેસ્ટરમાં રમાયેલી આઈસીસી મેન્સ ક્રિકેટ વિશ્વકપની સેમીફાઇનલમાં ભારત સામે વિજય મેળવ્યો હતો। હવામાન વિભાગે આગામી 5 દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને યેલો એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે તમામ જિલ્લાઓના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધારાની શક્યતા વ્યક્ત કરી છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન કચ્છના ભુજમાં 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। કંડલા એરપોર્ટ મથકે મહત્તમ ઉષ્ણતામાન 36 ડિગ્રી નોંધાયું હતું। નલિયા ખાતે દિવસનું ઉષ્ણતામાન 35.2 જ્યારે રાત્રે 19.8 ડિગ્રી તો કંડલા બંદરે 35.3 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।